પહેલી વસ્તુ તો આ હાવ તત્વજ્ઞની વાત છે. ત્યાં અમે 300 થી 350 કાર્યકરો મહિલાઓ સાથે અને હું તો મારા પરિવાર સાથે ત્યાં હાજર હતો. અમારા ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રી અમે રાતના લગભગ 1:30 વાગ્યા સુધી બધા જાગતા હતા. તમારું નૃત્ય હતું, સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા અને તેમાં જાગીને અમે બધાએ વ્યવસ્થિત રીતે માન્યો છે. આ હાવ તત્વજ્ઞની હાવ વિરોધાભાસી વાત છે. એવું લાગે છે કારણ કે તમને બદનામ કરવાનો પ્રયત્ન છે. હોઈ શકે હવે કદાચ એવા એટલે હિત શત્રુ હોય પણ હોઈ શકે, કારણ કે જેમ જેમ આપણે ક્યાંક આગળ વધીશું રાજકીય રીતે એવી રીતે થતા હોય એટલે કોઈને કેમ શું થયું હોય અથવા કેવી રીતે આ લોકોએ છાપ્યું અથવા કોઈએ કેમ આવા મેસેજ આપ્યા એ બાબતની તો તપાસનો વિષય છે. એ તો મને નથી ખબર. બાકી તો ત્યાં તો અમારા બધા અમારા જ હતા. ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી કહું છું 4 તાલુકા લીકેજ એટલે એ પ્રશ્ન જ છે નહીં, પણ એ પ્રશ્ન જ નથી તો લીકેજ થવાનો વાત ક્યાં છે? કારણ કે ત્યાં અમારે પ્રશિક્ષણ નુકસાન કરશે તમને, કારણ કે શરૂઆતથી તમે વિવાદમાં છો. 100% હાલે થાય છે એવું, પણ છતાંય અમે અમારી રીતે જે અમારે કામ કરવાનું છે એ અમે અમારી રીતે 100% તપાસ કરાવશું. મને ઘણા પત્રકાર ભાઈઓના ફોન આવ્યા આના માટે, મને ઘણી સગાવાલાઓથી માંડી બધાના ફોન આવ્યા, પણ એ હવે આજે તો સામાન્ય સભા અત્યારે ટાઈમ નથી રહ્યો, પણ હવે આગળનું શું કેવી રીતે કરવું એ અમે અમારી રીતે હા હવે એ જ કહું છું. વકીલની સલાહ લઈને અમે અમારી રીતે કેવી રીતે કરવું આગળનું. હા હું એ કહેવા માંગુ છું. બરાબર, હવે એ કેમ રાજકીય કદાચ કઈ હોઈ શકે અથવા મેં તમને કીધું એમ કે અમારા હિત શત્રુઓ હોય એને એવો કોઈ રીતે કઈ કેમ કહ્યું સાથે જ હતા. ચોમાસામાં રોગચાળો ન ફેલાય જિલ્લામાં એના માટે શું વ્યવસ્થા? એના માટે અમે આરોગ્ય વિભાગને તમામ અધિકારીઓને બધાને સૂચના આપી દીધી છે કે ભાઈ જે કાંઈ કરવું પડે, ક્યાંય ગંદકી કે પાણીના ક્યાંય બગાડ થતા હોય અથવા જ્યાં છંટકાવ કરવો પડે એ માટે PSC CSC તમામને અમે અગાઉ લગભગ 1 મહિના પહેલા સૂચના આપી દીધી છે.